નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે અત્યારે દાખલાઓ ભણી રહ્યા છીએ. આપણે પાછળના લેક્ચરમાં ઉદાહરણ નંબર 8.2 કમ્પ્લીટ કર્યું. આજે આપણે ઉદાહરણ નંબર 8.3 અને સ્વાધ્યાયના એને જ લગતા જે દાખલાઓ છે એ બે દાખલાઓ ભણીશું. આજે આપણે 3 દાખલાઓ ગણવાના છે. ખાસ ધ્યાન રાખજો. આમ તો એને આકૃતિમાં સમજીને જ વધારે આપણને ખબર પડશે, એટલે જે રકમ છે એને પહેલાં આપણે આકૃતિમાં કન્વર્ટ કરશું, એની મદદથી દાખલાઓ ગણશું. તો ઉદાહરણ નંબર 8.3 અત્યારે સૌપ્રથમ આપણે લઈએ છીએ. તો પેજ નંબર 102 ઉપર તમને જે ઉદાહરણ નંબર 8.3 આપેલું છે એ 8.3 જોવો જોઈએ. તો આપણે ચાલો ગણવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ ઉદાહરણ નંબર 8.3 જો જે રકમ શું કહે છે કે ઉષા 90 મીટર લંબાઈના એક સ્વિમિંગ પુલમાં તરે છે. એટલે કે ઉષા એક સ્વિમિંગ પુલમાં અત્યારે તરે છે. તે સ્વિમિંગ પુલના એક છેડાથી બીજા છેડા સુધી તથા તે જ માર્ગ ઉપર પાછા ફરતા 180 મીટરનું કુલ અંતર 1 મિનિટમાં પૂરું કરે છે. ઉષાની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો. તો કે ઉષા નામની એક વ્યક્તિ છે, સ્વિમિંગ પુલમાં તરે છે. અત્યારે આપણે સ્વિમિંગ પુલને આકૃતિમાં જો દોરવો હોય તો આ રીતના દોરી શકીએ. આકૃતિમાં સરળતા ખાતર આ રીતના દોરી શકાય. આ બિંદુ A અને બિંદુ B. બિંદુ A અને બિંદુ B વચ્ચે અત્યારે સ્વિમિંગ પુલ છે એમ આપણે ધારી દઈએ. અને એ જે સ્વિમિંગ પુલ છે એ સ્વિમિંગ પુલની લંબાઈ કેટલી કીધેલી છે? તો કે 90 મીટર લંબાઈનો એ સ્વિમિંગ પુલ છે. તો આપણે લખી નાખીએ. આ જે લંબાઈ છે એ 90 મીટરની છે. 90 મીટરની લંબાઈમાં સ્વિમિંગ પુલમાં એ ઉષા તરે છે. એટલે કે ઉષા એ બિંદુએથી તરવાની શરૂઆત કરશે, બી બિંદુએ જશે, ડી બિંદુએથી પાછી એ બિંદુએ આવશે. એ દરમિયાન તેને કાપેલું કુલ અંતર કેટલું હશે? તો કે પહેલા એ બિંદુએથી બી બિંદુએ એટલે 90 મીટર અંતર કાપ્યું, પાછું બી બિંદુએથી એ બિંદુએ જશે એટલે કે પાછું બીજું 90 મીટર અંતર કાપ્યું. એટલે કે એમ એણે કુલ 180 મીટર જેટલું અંતર કાપ્યું હશે. અને આ 180 મીટર જેટલું અંતર કેટલા સમયમાં પૂરું કર્યું? તો કે 1 મિનિટમાં પૂરું કરેલું છે. તો આવી અવસ્થામાં એ ઉષા છે એ ઉષાની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ આ બંને વસ્તુ આપણે મેળવવાના છે. તો આપણે સૌપ્રથમ આપણે ઉષાએ કાપેલું કુલ અંતર અને તે માટે લાગતો કુલ સમય છે એ આપણે લખી નાખવું પડશે. તો ચાલો જવાબ લખીએ આપણે. અહીં ઉષાએ કાપેલ કુલ અંતર, હવે કુલ અંતર કેટલું હશે? તો કુલ અંતર 180 મીટર છે. અને તે માટે લાગતો કુલ સમય તો કે 1 મિનિટ છે. આપણને મેળવવાનું શું કીધું છે? સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ મેળવવા નાખી દેલા છે. તો આપણે સૌપ્રથમ સરેરાશ ઝડપ મેળવીએ. સરેરાશ ઝડપ એટલે શું થાય મિત્રો? તો કે કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય. તો કાપેલું કુલ અંતર કેટલું છે? તો કાપેલું કુલ અંતર 180 મીટર છે. અને તે માટે લાગતો સમય 1 મિનિટ બરાબર આપણે લખી શકીએ કે 60 સેકન્ડ થાય. બરાબર? તો 60 સેકન્ડ બરાબર. મિત્રો જવાબ શું આવશે? 180 ના છેદમાં 60 બરાબર 3 જવાબ આવે. મીટર સેકન્ડ ઇન્વર્સ. એટલે કે સરેરાશ ઝડપ 3 મીટર સેકન્ડ ઇન્વર્સ જેટલું થાય. હવે સરેરાશ વેગ મેળવવાનો છે આપણે. તો સરેરાશ વેગ મેળવીએ. સરેરાશ વેગનું સૂત્ર શું થશે મિત્રો? તો કે સ્થાનાંતરના છેદમાં સમય.
સ્થાનાંતરના છેદમાં સમય. તો મિત્રો અહીંયા ઉષાએ જે એ બિંદુએથી બી બિંદુએ અને બી બિંદુએથી એ બિંદુએ પરત આવે છે ત્યારે ઉષાનું સ્થાનાંતર કેટલું થયું હશે? તો કે ઉષાએ એ બિંદુએથી શરૂઆત કરી હતી અને પાછી એ બિંદુએ જ આવે છે, એટલે કે જ્યાંથી ગતિની શરૂઆત કરી હતી ત્યાં જ પાછું આવે છે. ઇન શોર્ટ એમ કહીએ કે ગતિપથનું પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ બંને એક જ છે, માટે ઉષાનું સ્થાનાંતર 0 થશે. એટલે કે અંશમાં સ્થાનાંતર જે લખ્યું છે એ સ્થાનાંતર 0 થઈ જશે, 0 મીટર. અને એ માટે લાગતો સમય 60 સેકન્ડ. 0 ના છેદમાં 60 એટલે આપણે 0 લખી શકીએ. આમ ઉષાનો સરેરાશ ઝડપ 3 મીટર પ્રતિ સેકન્ડ અને સરેરાશ વેગ 0 મીટર પ્રતિ સેકન્ડ જેટલો થશે. તો જવાબમાં છેલ્લે આપણે લખવું જ પડે અને લખવાનું જ. આમ ઉષાની સરેરાશ ઝડપ બરાબર 3 મીટર સેકન્ડ ઇન્વર્સ અને સરેરાશ વેગ બરાબર 0 મીટર સેકન્ડ ઇન્વર્સ થશે. ત્યારબાદ મિત્રો આપણે હવે સ્વાધ્યાયના આની જેવા સેમ જ દાખલાઓ છે તેને આપણે સોલ્વ કરવાના છે, બરોબર? તો સ્વાધ્યાયનો આપણે બીજા નંબરનો દાખલો અત્યારે ગણશું. ચાલો જે સ્વાધ્યાયનો બીજા નંબરનો દાખલો કાઢો. જે પેજ નંબર 112 ઉપર સરસ મજાનો દાખલો આપણને આપેલો છે, બરોબર? પેજ નંબર 112 ઉપર સ્વાધ્યાયનો બીજો દાખલો શું કહે છે? તો પહેલા અહીં આપણે હેડિંગ મારી દઈએ. રકમને વાંચજો મિત્રો, સરસ મજાની રકમ છે. 300 મીટરના સીધા રસ્તા પર, એક સીધો રસ્તો છે 300 મીટરનો. તો આપણે સૌપ્રથમ આકૃતિમાં દોરી લઈએ, બરોબર? પછી આપણને સરળતાથી સમજવામાં. આ 300 મીટરનો ધારી લો કે એક સીધો રસ્તો છે, બરોબર? આ બિંદુને A નામ આપીએ, આ બિંદુને B નામ આપીએ. અને એ કેટલો લાંબો રસ્તો છે, અંતર કેટલું છે? તો કે એનું અંતર 300 મીટર છે. માટે આ અંતર આપણે અહીંયા દર્શાવી દઈએ કે આ અંતર છે 300 મીટર છે. એટલે કે 300 મીટરના સીધા રસ્તા પર જોસેફ નામનો એક વ્યક્તિ જોગિંગ કરતો 2 મિનિટ 30 સેકન્ડમાં એક છેડા A થી તે B સુધી પહોંચે છે. એટલે કે જોસેફ નામનો જે વ્યક્તિ છે એ જોગિંગ કરતો 300 મીટર લાંબો જે રસ્તો છે એમાં એક છેડાથી B છેડા સુધી પહોંચે છે. એટલે કે 300 મીટર અંતર કાપવા માટે તેણે કેટલો સમય લીધો? તો કે આપણને કીધું છે 2 મિનિટ અને 30 સેકન્ડનો. માટે આપણે જે સમયગાળો છે એ લખી નાખીએ. આ કેટલો સમય લે છે આની માટે? તો કે 2 મિનિટ 30 સેકન્ડ. 2 મિનિટ 30 સેકન્ડ જેટલો સમયગાળો અહીંયા લાગે છે, બરોબર? ત્યારબાદ આપણે રકમમાં આગળ વધીએ. શું કહે છે? ત્યાંથી પાછો ફરીએ, એટલે કે B છેડા સુધી જોસેફ પહોંચ્યો છે, ત્યાંથી એ પાછો ફરે છે. પાછો ફરી 1 જ મિનિટમાં તે 100 મીટર પાછળ રહેલા બિંદુ C સુધી પહોંચે છે. એટલે કે બિંદુ B થી એ 1 મિનિટમાં પાછળ રહેલા 100 મીટર પાછળ રહેલા બિંદુ C સુધી પહોંચે છે. તો મિત્રો આ જે માર્ગ છે એ રીતે B સુધીનો એ કેટલા મીટરનો છે? તો કે 300 મીટરનો. જો આના સરખા ભાગ પાડીએ તો 100 મીટરના 3 ટુકડા થાય. આટલો ભાગ 100 મીટર, આટલો ભાગ 100 મીટર અને આટલો ભાગ 100 મીટર. એટલે 100 + 100 + 100 એટલે કે 300 મીટર થાય. અહીંયા આપણને શું કીધું છે? તો કે જોસેફ બિંદુ B થી પાછળ રહેલા 100 મીટર દૂરનું જે અંતર બિંદુ C છે, બિંદુ C ત્યાં 1 મિનિટમાં પહોંચે છે. તો કે આ જે અંતર છે એ અંતરને આપણે દર્શાવી દઈએ કે પાછળમાં B થી C સુધીનું અંતર છે એ 100 મીટર છે, બરોબર? અને બિંદુ C સુધી પહોંચવા માટે તે કેટલો સમય લે છે? તો કે તે 1 મિનિટનો સમય લે છે, બરોબર? આટલી વસ્તુ આપણને રકમમાં કીધી.
એને આપણે આકૃતિમાં દર્શાવી છે. તો આપણને માગ્યું છે શું? તો કે જોસેફની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ગોતવાના છે. જોસેફની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ગોતવાના છે. પણ બે કિસ્સામાં આપણને કીધું છે. પહેલામાં એ ઓપ્શન્સમાં કીધું છે અને બી ઓપ્શન્સમાં કીધું છે. એમાં શું કીધું છે? તો કે આપણે હકીકતે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બે ભૌતિક રાશિઓ વિશે આપણે ગોતવાની છે, બરાબર. પણ એમાં આપણને પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે? તો કે એ છેડાથી બી છેડા સુધી આપણે સરેરાશ ઝડપ સરેરાશ વેગ પહેલા ગોતશું. પછી બી ઓપ્શન્સમાં શું કીધું છે? તો કે એ છેડાથી સી છેડા સુધી સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ મેળવવાના છે. તો સૌપ્રથમ આપણે એ ઓપ્શન્સમાં કીધું છે એ છેડાથી બી છેડા સુધી, બરાબર. તો આપણે અહીંયા લખી નાખીએ ઓપ્શન એનો જવાબ છેડા એ થી તે છેડા બી સુધી, એ છેડાથી બી છેડા સુધી, એ છેડાથી બી છેડા સુધીની ગતિ દરમિયાન સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ આપણે મેળવવાના છે. એટલે કે એ છેડાથી તે બી છેડાની ગતિ દરમિયાન એ જોસેફ નામનો વ્યક્તિ છે એની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ મેળવવાના છે. મિત્રો, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ મેળવવા છે માટે આપણે કાપેલું કુલ અંતર જોશે, તેનું સ્થાનાંતર જોશે અને સમયગાળો પણ જોશે. તો અહીંયા બધી જ વસ્તુ લખી નાખીએ કે અહીં એ છેડાથી બી છેડા સુધીમાં કાપેલું કુલ અંતર કેટલું થશે? તો એ છેડાથી બી છેડા સુધીમાં કાપેલું અંતર 300 મીટર થશે, બરોબર. ત્યારબાદ તેનું સ્થાનાંતર કેટલું થશે? સ્થાનાંતર તો કે એ છેડાથી બી છેડા સુધી પહોંચે છે, બરોબર. તેથી જે કાપેલું અંતર છે એ કાપેલું અંતર જ જેટલું જેનું સ્થાનાંતર થશે, એટલે કે 300 મીટર. ત્યારબાદ એ છેડાથી બી છેડા સુધી પહોંચવા માટે કેટલો સમય લે છે? તો કે 2 મિનિટ અને 30 સેકન્ડ. સમય t બરાબર 2 મિનિટ 30 સેકન્ડ. તો આને સરળતા રૂપે કેમ લખી શકાય મિત્રો? 2 મિનિટ એટલે કે 1 મિનિટમાં 60 સેકન્ડ થાય. 2 મિનિટમાં 120 સેકન્ડ થાય, એટલે કે 120 સેકન્ડ પ્લસ 30 સેકન્ડ બરાબર 150 સેકન્ડ, બરાબર. હવે આપણને સરસ સમજાશે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ, બરાબર. તો આપણી પાસે ડેટા આટલા છે. આની પરથી સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ મેળવીએ. એમાં પહેલું આપણે સરેરાશ ઝડપ મેળવીએ. મિત્રો, સરેરાશ ઝડપનું સૂત્ર જે અહીંયા આપણે લખેલું છે લાંબુ એ ન લખતા શોર્ટ ફોર્મ લખી નાખશું. સરેરાશ ઝડપ બરાબર v ના છેદમાં t, બરાબર. કાપેલું કુલ અંતર s ના છેદમાં t. કાપેલું કુલ અંતર છે s કહેશું, તે માટે લાગતો સમય t કહેશું. તો કાપેલું કુલ અંતર કેટલું થશે? કાપેલું કુલ અંતર 300 મીટર, બરાબર. અને એ માટે લીધેલો સમય તો કે 150 સેકન્ડ. એટલે કે 300 ના છેદમાં 150. જવાબ કેટલો આવે મિત્રો? 300 ભાગ્યા 150, 2 જવાબ આવે 2 મીટર પ્રતિ સેકન્ડ. તેમજ સરેરાશ ઝડપ મેળવી. હવે આપણે સરેરાશ વેગ મેળવીશું. સરેરાશ વેગ એનું સૂત્ર શું છે મિત્રો? તો કે સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતરના છેદમાં સમય. તો અહીંયા સ્થાનાંતર કેટલું કરે છે? તો કે 300 મીટર. સમય કેટલો લે છે? તો કે 150 સેકન્ડ. સ્થાનાંતર એટલે કે 300 મીટર અને તે માટે સમય કેટલો લે છે? તો કે 150 સેકન્ડ. તો એનો જો 300 ભાગ્યા 150 બરાબર 2 મીટર સેકન્ડ ઇન્વર્સ. એટલે
એટલે કે જો સૂર્યપથ છે અહીંયા કાપેલું અંતર એ જ એનું સ્થાનાંતર છે, માટે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંનેનો જવાબ એક સરખો આવશે. એટલે આમ લખી શકાય આપણે કે આમ સરેરાશ ઝડપ બરાબર સરેરાશ વેગ થશે અને એનો જવાબ કેટલો છે? તો 2 મીટર સેકન્ડ ઇન્વર્સ જેટલો. તો આપણે અહીંયા પહેલો પ્રશ્ન જે એ માં પૂછ્યો તો એ છેડાથી બી છેડા સુધીની ગતિ દરમિયાન એનો જવાબ આપણે મેળવી લીધો છે. હવે આપણે બી માં જે પૂછ્યો છે એનો જવાબ મેળવીએ. બી માં શું પૂછ્યો છે? તો કે એ છેડાથી સી છેડા સુધી સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ કેટલા હશે તે મેળવવાના છે. તો આપણે અહીં લખી નાખીએ એ છેડાથી સી છેડા સુધીની ગતિ દરમિયાન મિત્રો એ છેડાથી તે સી છેડા સુધીની ગતિ દરમિયાન કીધું છે. એટલે કે જોશે પેલા એ છેડાથી તે બી છેડા સુધી જશે અને ત્યાંથી પાછો ફરીને સી છેડા સુધી આવશે. તો એની માટે પણ આપણે કાપેલું કુલ અંતર, સ્થાનાંતર અને સમય બધું જ મેળવવું પડશે. તો સૌપ્રથમ આપણે લખીએ અહીંયા કાપેલું કુલ અંતર કેટલું થશે તો એ મેળવીએ. કાપેલું કુલ અંતર એ છેડાથી તે સી છેડા સુધીની ગતિ દરમિયાન એટલે કે એ છે તે બી સુધી જશે, બી થી તે સી સુધી આવશે. નામ લખી શકીએ AB પ્લસ BC. AB પ્લસ BC. તો મિત્રો AB કેટલું અંતર છે? AB 300 મીટર અંતર છે, BC 100 મીટર અંતર છે. એટલે 300 મીટર પ્લસ 100 મીટર બરાબર 400 મીટર. બરાબર. હવે ત્યારબાદ આપણે મેળવીએ એ થી તે સી છેડા સુધીની ગતિ દરમિયાન જોસેફનું સ્થાનાંતર. પ્રારંભિક બિંદુ A તો અંતિમ બિંદુ C છે. તો સ્થાનાંતર કોને કહેશું? તો કે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર જેને સ્થાનાંતર કહેવાય. બરોબર. પ્રારંભિક બિંદુ A અને અંતિમ બિંદુ C વચ્ચેનું લઘુત્તમ અંતર લાલ થાય તો એ આપણે જોઈ શકીએ કેટલું છે આકૃતિ ઉપરથી 100 + 100 એટલે કે 200 મીટર. તો અહીં સ્થાનાંતર બરાબર 200 મીટર. ત્યારબાદ સમય મેળવીએ. સમય t. કુલ કેટલો સમય લાગશે? a થી તે b છેડા સુધી, b થી તે c છેડા સુધી આવવા માટે. તો કે a થી તે b છેડા સુધી જવા માટે પહેલા 2 મિનિટ અને 30 સેકન્ડ એટલે કેટલો સમયગાળો થયો? 150 સેકન્ડ. બરોબર. એટલે કે 150 સેકન્ડ પ્લસ b છેડાથી તે c છેડા સુધી એટલે ત્યાં કેટલો સમય લે છે? તો કે 1 મિનિટ. 1 મિનિટ એટલે કે 60 સેકન્ડ. 60 સેકન્ડ બરાબર 150 + 60 એટલે કે 210 સેકન્ડ. બરોબર. તો અહીંયા આપણને ડેટા મળી ગયા. એની પરથી સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ આપણે મેળવી શકીએ. તો ચાલો આપણે મેળવીએ પહેલું સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ બરાબર કાપેલ કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય. તો કાપેલ કુલ અંતર કેટલું થયું? તો કે 400 મીટર છેદમાં લાગતો સમય ઓકે 210 સેકન્ડ. તો મિત્રો કરી દો 400 ના છેદમાં 210. જવાબ કેટલો આવે છે મિત્રો? 400 ના છેદમાં 210. એટલે આપણે એને એપ્રોક્સિમેટલી આમ કહી શકીએ 1.90 જેટલો એપ્રોક્સિમેટલી જવાબ આવે. આ એપ્રોક્સિમેટલી ની સાઈન છે, બરાબર નથી. બરોબર. આ બરાબર નથી અને આ રીતના દર્શાવી શકાય. આડે કઈ ને એપ્રોક્સિમેટલી 1.90 એકમ ઓકે મીટર સેકન્ડ
ઇન્વર્સ. ત્યારબાદ આપણે બીજા નંબરનું જે મેળવવાનું કીધું છે એ મેળવીએ સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તો સ્થાનાંતર કેટલું છે મિત્રો? સ્થાનાંતર 200 મીટર છે અને સમયગાળો 210 સેકન્ડ છે. સ્થાનાંતર 200 મીટર અને સમયગાળો 210 સેકન્ડ. તો મિત્રો 200 ના છેદમાં 210 કરો જે જવાબ કેટલો આવે છે? 200 ના છેદમાં 210 એપ્રોક્સિમેટલી 0.55 મીટર પ્રતિ સેકન્ડ જેવો જવાબ આવે છે. તો એ છેડાથી તે સી છેડા સુધીની ગતિ દરમિયાન તેનો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્ય આપણી પાસે આવી ગયા છે. તો છે જવાબ સ્વરૂપે લખી નાખવાના. આમ સરેરાશ ઝડપ બરાબર 1.9 મીટર સેકન્ડ ઇન્વર્સ અને સરેરાશ વેગ બરાબર 0.55 મીટર સેકન્ડ ઇન્વર્સ. તો મિત્રો આ રીતના આપણે જે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એ બંને ભૌતિક રાશિઓ વિશે જોઈ ગયા હતા. એને લગતા દાખલાઓ આ રીતના કમ્પ્લીટ થશે. ત્યારબાદ મિત્રો હજી એક આપણે જે ભણી ગયા છીએ એક થિયરીને લગતો સરસ મજાનો સ્વાધ્યાયનો હજી એક દાખલો છે ત્રીજા નંબરનો. એ આવો જ સરસ મજાનો દાખલો છે. તો એને પણ સાથે અત્યારે ગણી લઈએ. તો મિત્રો ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયનો ત્રીજા નંબરનો દાખલો કાઢો જઈ ખોલો જઈ રકમ વાંચી આપણે એને અને પછી એને સોલ્વ કરીએ. અત્યાર સુધીમાં હું આ બોર્ડ ભૂસી નાખું. તમે એ જે રકમ છે રકમમાં એક વખત ધ્યાન રાખજો. તો હવે સ્વાધ્યાયનો ત્રીજા નંબરનો દાખલો મિત્રો સરસ મજાનો દાખલો છે બરોબર. હવે એની રકમને પહેલા વાંચીએ. શું કહે છે? અબ્દુલ નામનો એક વ્યક્તિ છે એ પોતાની ગાડીની મદદથી શાળાએ જતી વખતે સરેરાશ ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક માપે છે. અબ્દુલ નામનો વ્યક્તિ પોતાના ઘરેથી શાળાએ જાય છે અને ત્યારે એ ઝડપ જોવે છે પોતાની ગાડીમાં. ત્યારે એને સરેરાશ ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક એને મળે છે બરોબર. તે જ રસ્તા પર પાછા ફરતી વખતે ટ્રાફિક ઓછો હોવાને કારણે તે 30 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપ પોતાના વાહનમાં માપે છે. આમ અબ્દુલની સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી હશે? ધારી લો અત્યારે આપણે આકૃતિ દ્વારા સમજીએ કે સ્વાધ્યાયનો લખી નાખીએ. ત્રીજા નંબરનો દાખલો છે. ચોથા નંબરનો ત્રીજા નંબરનો દાખલો છે. અબ્દુલ નામનો વ્યક્તિ છે એ ધારી લો કે આ એક રસ્તો છે, આ બિંદુએ ઘર છે અને આ બિંદુએ શાળા છે. તો અબ્દુલ પોતાની બાઇક લઈને ઘરથી શાળાએ જાય છે ત્યારે સરેરાશ ઝડપનું મૂલ્ય કેટલું માપે છે? તો કે 20 કિલોમીટર પ્રતિ કલાક માપે છે. એટલે કે ઘરથી શાળાએ જતી વખતે એટલે કે આ દિશા થઈ અને ત્યારે મૂલ્ય કેટલું માપે છે? તો કે 20 કિલોમીટર પ્રતિ કલાક સરેરાશ ઝડપ એને જોવા મળે છે. અને ત્યારબાદ શાળાએથી પાછો ઘરે આવે છે ત્યારે સરેરાશ ઝડપ એને 30 કિલોમીટર પ્રતિ કલાક જોવા મળે છે. એટલે કે શાળાએથી ઘર તરફ આવે છે તેને આપણે આ રીતના દર્શાવીએ બરોબર. અને ઈ કેટલી છે? તો કે 30 કિલોમીટર પ્રતિ કલાક એમ
ઝડપ એને જોવા મળે છે. તો અહીંયા સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી હશે અને ત્યારબાદ શું માંગ્યું છે આપણને? હા, સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી છે એ મેળવવાનું છે. મિત્રો અહીંયા આપણને માત્ર સરેરાશ ઝડપ આપી છે ઘરથી શાળાએ જતી વખતે અને શાળાએથી ઘરે આવતી વખતે. અહીંયા આપણને અંતરે નથી આપ્યું અને સમય નથી આપ્યો. તો આપણે મેળવવું પડશે, ધારીને આપણે મેળવવું પડશે. બરોબર, શું ધારવું પડશે કે ધારી લો કે ઘરથી શાળાનું અંતર x કિલોમીટર છે. બરોબર, ગણિતમાં કેમ ધારીએ છીએ ને એમ ધારી લેવાનું. એ ધારશું ત્યારબાદ જ આપણને એ છેલ્લે સરેરાશ ઝડપ મળશે. બરોબર, તો ધારી લઈએ આપણે ધારો કે ઘરથી શાળાનું અંતર x કિલોમીટર છે. એટલે આપણે અહીંયા દોરવું હોય તો દોરી શકીએ આ રીતે. આ ઘરથી શાળાનું અંતર છે ઈ x કિલોમીટર આપણે અત્યારે ધારી લીધેલું છે. હવે બે ગતિ આપણે અત્યારે દર્શાવવાની છે. પેલી ગતિ કઈ તો કે ઘરથી તે શાળાએ જતી વખતે અને બીજી ગતિ તો કે શાળાએથી ઘર તરફ જતી વખતે. એ બંને ગતિ વખતે આપણે સરેરાશ ઝડપ મેળવવાના છે અને સરેરાશ ઝડપનું સૂત્ર મેળવશું એટલે એમાં આપણે અંતર હવે મળી જશે. બરોબર, તો આપણે પેલી ગતિ મેળવીએ ઘરથી તે શાળા તરફની ગતિ માટે. બરોબર, તો એમાં જવાબ જોઈએ આપણે. પેલું ઘરથી શાળા તરફની ગતિ માટે, એટલે કે ઘરથી તે શાળા તરફની ગતિ છે એ માટે આપણે સરેરાશ ઝડપ મેળવીએ અને શાળાએથી ઘર તરફની ગતિ માટે સરેરાશ ઝડપ મેળવીએ. ચાલો તે સૂત્ર મૂકીએ. સરેરાશ ઝડપ બરાબર આપેલું કુલ અંતર છેદમાં કુલ સમય. તો મિત્રો આ જે સૂત્ર છે આપણું, એમાં આપણે જો સમય છે એ સમયને સૂત્રનો કર્તા બનાવી દઈએ તો આપણને સમય મળી જાય. તો સમયને સૂત્રનો કર્તા બનાવીએ, તેથી લાગતો કુલ સમય બરાબર આ કુલ સમયને સૂત્રનો કર્તા બનાવ્યો તો આ જે સરેરાશ ઝડપ છે એ છેદમાં આવી જશે. તો સૂત્ર શું બનશે? ઓકે, કાપેલું કુલ અંતર છેદમાં સરેરાશ ઝડપ આવી જશે. સરેરાશ ઝડપ. હવે મિત્રો અંતર આપણને ખબર છે અને સરેરાશ ઝડપ પણ ખબર છે. તો કાપેલું કુલ અંતર કેટલું છે તો એ ધારી લીધેલું છે. ઘરથી તે શાળાએ જતી વખતે કાપેલું કુલ અંતર x કિલોમીટર છે. તો અહીંયા લખી નાખીએ x કિલોમીટર. બરોબર, અને સરેરાશ ઝડપ કેટલી છે તો કે ઘરથી તે શાળાએ જતી વખતે સરેરાશ ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક છે. 20 કિલોમીટર પ્રતિ કલાક. તો મિત્રો અહીંયા જોવો જોઈએ અંશમાંથી કિલોમીટર છેદમાંથી કિલોમીટર ઉડી જશે એટલે આ છેદનો છેદ છે, કલાક છે છેદનો છેદ છે, જે અંશમાં વહી જશે તો આમ થઈ જશે x ના છેદમાં 20 કલાક. બરોબર, એટલે કે ઘરથી તે શાળાએ જતી વખતે કુલ સમય કેટલો લાગશે તો કે x ના છેદમાં 20 કલાક જેટલો સમયગાળો લાગશે, જેને આપણે સમીકરણ નંબર 1 નામ આપી દઈશું કારણ કે એની જરૂર પડવાની છે આપણે. હવે બીજો મુદ્દો આપણે લઈએ કે શાળાએથી ઘર તરફ જતી વખતે આપણે સરેરાશ ઝડપ મેળવવાની છે. શાળાથી ઘર તરફની ગતિ માટે ફરી વખત આ સૂત્ર આપણે મેળવીએ.
સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય। અહીંયા પણ જેમ અહીંયા પદ્ધતિ આપણે અનુસરી છે એ જ પદ્ધતિને અહીંયા અનુસરીશું, એટલે કે કુલ સમય છે એને સૂત્રમાં કરતા બનાવી દઈએ। કુલ સમય બરાબર આપેલું કુલ અંતર છેદમાં સરેરાશ ઝડપ। સરેરાશ ઝડપ તો મિત્રો અહીંયા પણ આપણને ખબર છે કઈ ગતિ, તો કે શાળાએથી ઘર તરફની ગતિ। શાળાએથી ઘર તરફની ગતિ તો એમાં કુલ અંતર x કિલોમીટર થશે અને સરેરાશ ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક થશે। એટલે કે કાપેલું કુલ અંતર x કિલોમીટર અને સરેરાશ ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક। તો અહીં અંશમાંથી અને છેદમાંથી કિલોમીટર ઉડી જશે, વધશે શું તો x ના છેદમાં 30 છેદનો છેદ અંશમાં જશે કલાક, બરોબર। આને સમીકરણ નંબર 2 નામ આપી દઈશું। તો અહીંયા આપણને બે ગતિ વખતે સમય મળી ગયો, બરોબર। હવે આપણે શું કરશું તો કે સમગ્ર ગતિ, કઈ ગતિ તો કે ઘરથી જે શાળાએ જતી વખતે, શાળાએથી ઘર તરફ જતી વખતેની જે સમગ્ર ગતિ છે એ સમગ્ર ગતિ દરમિયાન કાપેલું કુલ અંતર, તે માટે લાગતો કુલ સમય, આ બધું જ મેળવી લઈએ આપણે। એટલે સરેરાશ ઝડપનું જે સૂત્ર છે એ સૂત્રમાં કિંમત મૂકી દઈએ, આપણને જવાબ મળી જાય, બરોબર। એટલે અહીંયા લખી નાખીએ। હવે ઘરથી શાળા અને શાળાએથી ઘર તરફની સમગ્ર ગતિ માટે, સમગ્ર ગતિ માટે મિત્રો જો જે આમાં કાપેલું કુલ અંતર કેટલું હશે, સમગ્ર ગતિ કાપેલું કુલ અંતર કેટલું હશે, સમગ્ર ગતિ કેટલું છે, ઘરથી શાળા અને શાળાથી ઘર, એટલે ઘરથી જે શાળાએ આવે ત્યારે x કિલોમીટર અંતર કાપેલું હશે અને શાળાએથી ઘર તરફ જાય ત્યારે પણ x કિલોમીટર અંતર કાપેલું હશે। એટલે કે x કિલોમીટર પ્લસ x કિલોમીટર બરાબર 2x કિલોમીટર જેટલું અંતર કાપેલું હશે સમગ્ર ગતિ દરમિયાન। અને તે માટે લાગતો કુલ સમય કેટલો હશે તો કે લખી નાખીએ કુલ સમય બરાબર, તો કે ઘરથી જે શાળાએ જતી વખતે કુલ સમય કેટલો લેવો છે x ના છેદમાં 20 અને શાળાએથી ઘર તરફ જતી વખતે કુલ સમય કેટલો લાગે છે તો કે x ના છેદમાં 30, એટલે કે x ના છેદમાં 20 પ્લસ x ના છેદમાં 30 કલાક। મિત્રો આમાં હવે આપણે શું કરશું તો કે લસા લેશું, કેટલો થશે છેદમાં 20 અને 30 છે તો લસા 60 થશે, તો છેદમાં 60 અંશમાં 3x 2x કલાક, તો અંશમાં 5x ના છેદમાં 60 આવશે, એટલે કે 5x ના છેદમાં 60 બરોબર કલાક બરાબર જવાબ શું આવશે 5 ના છેદમાં 60, એટલે કે 1 ના છેદમાં 12 જવાબ આવે, 12 × 60 1 ના છેદમાં 12 કલાક। તો સમગ્ર ગતિ દરમિયાન, એટલે કે ઘરથી જે શાળાએ જતી વખતે, શાળાએથી ઘર તરફ આવતી વખતે સમગ્ર ગતિ દરમિયાન લાગતો કુલ સમય 1 ના છેદમાં 12 મેળવવાનો છે અને કાપેલું કુલ અંતર 2x કિલોમીટર જેટલું હશે, બરોબર। તો હવે સમગ્ર ગતિ દરમિયાન સરેરાશ ઝડપ આપણને મેળવવાનું કીધું છે, તો એ સરેરાશ ઝડપ મેળવી લઈએ। સમગ્ર ગતિ દરમિયાન
કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય. સમગ્ર ગતિ દરમિયાન કાપેલું કુલ અંતર કેટલું છે? તો કે કાપેલું કુલ અંતર 2x કિલોમીટર છે. એટલે કે કાપેલું કુલ અંતર 2x કિલોમીટર છેદમાં લાગતો સમય કેટલો છે? તો કે 1/12. બરોબર, x ના છેદમાં 12 આવશે. આ x છે ને, x ના છેદમાં 12. બરોબર, એટલે કે લાગતો કુલ સમય x ના છેદમાં 12 કલાક. તો મિત્રો અંશમાંથી અને છેદમાંથી x ઉડી જશે. બરોબર, આ છેદનો છેદ અંશમાં જશે એટલે કે 12 × 24 થઈ જશે બરાબર 24 કિલોમીટર પ્રતિ કલાક. और આને આમ પણ લખી શકીએ કે 24 કિલોમીટર વર્ષ. આમ જોસેફ નામનો અબ્દુલ નામનો જે વ્યક્તિ છે એની સમગ્ર ગતિ દરમિયાનની સરેરાશ ઝડપ 24 કિલોમીટર પ્રતિ કલાક જેટલી થશે. જે આપણે અહીંયા જવાબ સ્વરૂપે લખી નાખીએ. આમ શાળાએથી ઘર તરફ અને સીધું એમ જ લખી નાખીએ. આમ સમગ્ર મુસાફરી દરમિયાન લખી નાખીએ. આમ સમગ્ર મુસાફરી દરમિયાન તેની સરેરાશ ઝડપ 24 કિલોમીટર પ્રતિ કલાક. તો આવી રીતના મિત્રો આપણને જો કંઈક વસ્તુ ન આપેલી હોય તો ધારીને પણ આપણે આ રીતના દાખલા કરી શકીએ. તો મિત્રો આપણે જોયું સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ, અને એ બંને જોઈ ગયા બાદ એના સૂત્ર જોઈ ગયા, અને એ સૂત્ર આધારિત કેટલા બધા દાખલાઓ આવે છે, અને બધા જ દાખલાઓ સાવ સરળ છે. બરોબર, માત્ર એને સમજવાના રહે છે. જો તમે એને વ્યવસ્થિત સમજી લો, આકૃતિનું ધ્યાન આપ્યું હોય, લગભગ દરેક દાખલા હોય છે, દરેક દાખલામાં આકૃતિ આવશે જ. જો રકમ ઉપરથી તમને આકૃતિ બનાવતા આવડી જાય, તેમજ રકમમાં આપેલા જે ડેટા છે એ ડેટા તમે લખી લો, લખતા આવડી જાય, તો તમે સૂત્ર આધારિત તરત જ ફટાફટ કોઈ પણ દાખલો હોય એ સરળતાથી તમે ગણી શકો છો. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. બરોબર, નેક્સ્ટ ટાઈમ નવા લેક્ચરમાં મળીશું. આભાર. જય હિન્દ, જય ભારત.